અત્યારે અમે છીએ સોમનાથ મહાદેવ. સોમનાથ પછી જવાનું છે જુનાગઢ ગિરનાર. તો વેલકમ ટુ સોમનાથ. કમ ઓન બ્રો. આપણી ગાડી જો નડતી નહીં ને જોઈ લેવે. હવારની પહેલી ચા અમારા કિશન તરફથી છે. ફાઇનલી આપણે હોટલ મળી ગઈ છે. જે હારે હતા એ બધા હોટલ ની અંદર હજી સુધી બેઠા છે ને અમે એકલા બે જણા નાસ્તો કરવા આયા રહ્યા. વડેલા ગાંઠિયા જેમ કે ગાંઠિયા ચાના ને ચા ગોવા જેવો ટેસ્ટ આવે. મસ્ત અંદર મસાલા બીજો નાખેલો યાર. ખરેખર કિશનભાઈ તમને દાતર બનીને કેવી ફિલિંગ આવી રહી? ભાઈ સોમનાથ ની અંદર નાસ્તો તો મસ્ત મળે જ છે પણ અહીંયાના માણસો પણ એક નંબર છે. જેમ કે આનો સ્વભાવ મસ્ત હોય છે ને આની બોલી ભાઈ ખરેખર નાસ્તા વાળા ની જતા ને અત્યારે પ્રેમથી બોલાવે ને મજા આવે છે ખરેખર. પ્રોબ્લેમ બસ એક જ વાતની છે કે ગિરનાર ની અંદર 9,999 પગથિયા ચડવાના છે. જેવી રીતે ચડશો હજી બધી વાત ગળે ઉતરતી નહીં. કાઠું પડી જવાનું છે પણ જોયું જાય છે. અત્યારે તો સોમનાથ ટેમ્પલે જઈને દર્શન બીજા કરી આવીએ અને અમે તમારા પાસે હોટલ ને હોટલ અમે રહ્યા હતા તુલસી और મેહુલ બોડાણા તૈયાર થયા રહ્યા. તો સવારના ફાઇનલી 10 વાગી જશે ને હવે અમે હોટલ ને ચેકઆઉટ કરીને જઈ રહ્યા છીએ સોમનાથ ટેમ્પલ. હોટલ તુલસી નું વધારે તો હું કોઈ નહીં કહેતો પણ એક વસ્તુ છે કે અહીંયાનું ભાઈ કુલિંગ નાઇટ ની અંદર મસ્ત હતું યાર. એસી નું મેવાડ રજવાડી ચા. મોટા એવા કપ ની અંદર મંગાઈ દી ચા ને હવે સવારે સોમનાથ મંદિરે. ગાડીને પાર્કિંગમાં મળી દીધી છે. મંદિરની એક્ઝેક્ટ સામે જ છે અમીરસિંહ ગોહિલનો પુતળો જેમણે સોમનાથની સખાયતે એનું માથું આપ્યું હતું ને ધડ લડ્યા હતા. સોમનાથના મંદિરની અંદર કેમેરા કે મોબાઈલ કે કોઈ પણ વસ્તુ લઈ જવાની સખ્ત મનાઈ છે. ગાડીની ચાવી પણ અંદર લઈ જવા જતા નથી ને સોમનાથના મંદિરની એક્ઝેક્ટ બાજુની અંદર જે મસ્ત મજાનું પ્રસાદ ઘર જેની અંદર તમારે ઘરે લઈ જવા માટે પ્રસાદ મળશે ને અમારા ભાઈબંધો બધા પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છે અને હું પણ ભેળો જઈ રહ્યો છું. લાઈન ઘણી મોટી છે, કાઠું છે ભાઈ. સમુદ્ર દર્શન પથ જેમ કે તમારે મારી જેમ જો દરિયાની અંદર ડબુચિયા ખાવા જવું હોય તો ફરજિયાત 40 રૂપિયા ટિકિટના જેવાના રહેશે. સોમનાથના દરિયાનો વ્યૂ હવે બનશે હોય કે વેડિયા બાકીની અંદર દરિયાની અંદર તાર ફિલિંગ આવે નાવાની. નાઇટ એડિશન ચડા કરવા જવા એ ચડી જાય એટલે દરિયાની અંદર નાવાનું તો મન હતું પણ મોજા જે સ્પીડમાં આવતા હતા એ પ્રમાણે અંદર જાની ચમકે થોડો ડૂબાવાનો ડર વધારે હતો અને તોય વિડીયો બનાવતા આપણે ઓયકન તો પલળી જતા. નાઈટ ગિરનારની નીચે સ્ટે કરવાની રહેશે. કાલ સવારના વહેલા ગિરનાર ચડવાનું છે એટલે ગિરનારના ટૂરની અંદર જેવી મજા આવે. મને તો એવું લાગે છે કે હાલત બગડી જવાની મારી જેમ કે હું ચડી શકું એમ લાગતું નહીં મને. ક્યાંયથી લાગતું નહીં કે 9,900 પગથિયા મારાથી ચડાશે. શાયદ મને એવું લાગે છે કે ગિરનારની હદ અહીંથી ચાલુ થઈ ગઈ છે. જેમ કે નજારા એકથી એક ચડિયાતા હતા ને આ છે આપણે જંગલ સફારી જેની અંદર રાઈડ કરવાની પણ એની પહેલા લાગી હતી ભૂખ તો સાઈડમાં ગાડી કરીને આપણે આવી જાય નાસ્તો કરવા માટે. નાસ્તો બીજો પતાઈને બહાર આવ્યા ચાર તો બારે ઉભેલી ગાડી જાતી રીતે આપણે હવે બીજી સફારી ગાડી ગોતવાની છે. નાનો બ્લોગ આવશે બીજા વિડીયોની અંદર. જય માતાજી.